તમે બ્લેક પેન્થર મૂવી તો જોયું હશે. માર્વેલનું એક એવું જબરજસ્ત મૂવી કે જેમાં એક ટ્રાઇબ બતાવવામાં આવે છે અને એ ટ્રાઇબમાં એક સીન દરમિયાન તમે જોયા છે કે ઘણા બધા લેડીઝ છે એ પોતાના હોઠની અંદર એક પ્લેટ રાખેલી હોય છે. હવે આ જે ટ્રાઇબ છે એનું નામ છે સુરી ટ્રાઇબ અને જો એના વિશે હું વાત કરું તો આ જે સુરી ટ્રાઇબ છે એ એકચ્યુઅલીમાં યુથોપિયામાં રહે છે અને સામૂહિક રીતે એમને સુરમાં આદિજાતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે દક્ષિણ ઇથોપિયામાં ઓમો વેલીમાં સ્વદેશી ઇથોપિયન જનજાતિઓ છે અને જે આદિવાસી સુરી ટ્રાઇબ સાથે નજીકના સંબંધ સાથે જોડાયેલી છે. એઓ સમાન સંસ્કૃતિ શેર કરે છે અને સુરી ટ્રાઇબ વિશે વાત કરું તો તે અપર ઓમો વેલીમાં રહે છે. પરંપરાગત રીતે આ આફ્રિકન જનજાતિ છે એ મહિલાઓ લિપ પ્લેટ પહેરે છે. હવે તમને એમ થશે કે ભાઈ આ લિપ પ્લેટ શું છે, તો એ મોટે ભાગે માનવામાં આવે છે કે જે ગુલામ વેપારીઓથી ઓછી આકર્ષક બનાવવા માટે છોકરીઓને સ્ત્રીઓને વિકૃત કરવાનું હતું. પણ પછી સમય જતા આ જે સુરી ટ્રાઇબ છે એ લિપ પ્લેટ સુંદરતાનું ખૂબ જ મોટું પ્રતીક બની ગયું અને ઈચ્છિત પ્રતીક બની ગયા પછી હવે હોઠ મોડા કરવાની જે પ્રક્રિયા છે એ શરૂ થાય છે. એટલે જ્યારે છોકરી 15 થી 16 વર્ષની હોય છે ત્યારે એને ટૂંક સમયમાં જ આ લગ્ન કરવાની જે એની પાત્રતા થાય છે એમાં જોડાઈ જાય છે અને એકવાર હોઠને ઈચ્છિત સંતોષ સુધી ખેંચી લેવામાં આવે છે તો એને દુખતું પણ નથી. જ્યારે છોકરીઓની ઉંમર મોટી થતી જાય છે એમ આ પ્લેટ જે છે એની સાઇઝ પણ ધીરે ધીરે મોટી કરવામાં આવે છે અને તમે પ્લેટમાં જોશો તો અલગ અલગ પ્રકારની ત્યાંની સંસ્કૃતિ છે એ પણ તમને જોવા મળશે. અને જ્યારે એ માતા સામાન્ય રીતે નીચલા હોઠની જે લાકડાની નાની લાકડી હોય છે એ દાખલ કરીને આ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે અને એના પછી જેમ જેમ એ શરીર મોટું થતું જાય છે, ઉંમર વધતી જાય છે, એમ પ્લેટની સાઇઝ છે, ડિસ્ક છે એ પણ મોટી થતી જાય છે અને હોઠ જે છે એ ખેંચવાથી એક સમય પછી બોડી મોડિફિકેશન થઈ ગયા પછી આ પ્રોસેસમાં 2 થી 4 વાર યુવતીઓને પસાર થવું પડતું હોય છે અને જેના માટે એમના નીચેના દાંત છે 2 થી 4 દાંત એ કાઢી નાખવામાં આવે છે જેથી કરીને જે મોટી પ્લેટ છે એ પકડી શકે. લિપ ડિસ્કને લિપ્સ પ્લગ્સ પણ કહેવામાં આવે છે અને લિપ પ્લેટ મેળવવાની કેટલીક પ્રક્રિયાઓ વિશે જો તમારી સાથે વાત શેર કરવામાં આવે તો એ થોડી નુકસાનકારક છે, પરંતુ એકવાર ઈચ્છિત કદ સુધી એને બનાવવામાં આવી જાય તો પછી ક્યારેય પીડા થતી નથી. તો આ માહિતી તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરો અને અમારી આ ચેનલ છે વાઇબ્સ ઓફ ઇન્ડિયાને સબસ્ક્રાઇબ કરો.